નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ઘણા લોકોને મિત્રો બોડીમાં વિટામિન B12 ની કમી હોય છે। હવે જનરલી વિટામિન B12 ની કમી હોય તો વારે વારે મિત્રો ચક્કર આવવા, માથામાં દુખાવો થવો, સ્ફૂર્તિનો અભાવ હોવો, એટલે કે કોઈ પણ થોડું ઘણું પણ કંઈ કામ કરવા જઈએ તો આપણે બોડી થાકી જાય। કોઈ પણ કામ હોય વધારે પડતું આપણે કરી ના શકીએ, બોડી થાકી જાય। સીડી ચડીએ તો પણ મિત્રો 1-2 માળ ચડીએ અને આપણે બોડી થાકી જતી હોય। રોજે રોજ માથામાં દુખાવો જો થતો હોય ને તો મિત્રો સમજી લેવાનું કે તમારા બોડીમાં વિટામિન B12 ની કમી છે। અને જનરલી બધા લોકોને વિટામિન B12 ની કમી હોય તો આપણે ડોક્ટર પાસે જઈએ તો કાં તો પછી દવાનો કોર્સ કરવો પડે લાંબો 1-1, 2-2, 3-3 મહિના સુધીનો, કાં તમારે ઇન્જેક્શનનો કોર્સ કરવો પડે કે અઠવાડિયે તમારે એક ઇન્જેક્શન લેવું પડે। હવે કોઈને ઇન્જેક્શન પણ ના લેવું હોય અને દવા પણ ના લેવી હોય તો એવું કોઈ હોમ રેમેડી એટલે કે એવો કોઈ ઘરગથ્થુ ઉપાય કરો કે જેના કારણે આપણે વિટામિન B12 ની કમી છે એ આપણે રિકવર કરી શકીએ, એટલે B12 ની કમી પૂરી કરી શકીએ છીએ? તો એનો આન્સર છે જી હા મિત્રો। તો મિત્રો આજના વિડીયોમાં હું એક જોરદાર ઇફેક્ટિવ ઉપાય તમારા સમક્ષ મિત્રો રજૂ કરવા જઈ રહ્યો છું કે જો તમે સાહેબ સવારે ઉઠીને આ ડ્રિંકનું સેવન જો તમે 15 થી 20 દિવસ રેગ્યુલર કરો છો ને, એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર, તો જે લોકોને વિટામિન B12 ની કમી હોય અને જો એના માટે તમારે ટેબ્લેટ કે દવાનો સહારો લેતા હોય ને તો તમારે દવા કે ટેબ્લેટની કોઈ દવા કે ઇન્જેક્શન લેવાની કોઈ પણ મિત્રો જરૂર નથી। માત્ર આ ઉપાય તમે કોન્સ્ટન્ટ 15 દિવસ કરો છો ને તો B12 ની કમી મિત્રો આસાનીથી રિકવર થઈ જશે, એટલે કે B12 ની કમી હોય તો તમારી પૂરી થઈ જશે। હવે એના માટે કયું ડ્રિંક બનાવવાનું છે એના માટે શું શું વસ્તુ આપણે જોઈએ એ હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું। તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી, તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે। તો ચલો મિત્રો આપણે ડ્રિંક કઈ રીતે બનાવવાનું છે એ હવે જોઈએ। તો ડ્રિંક બનાવવા માટે મિત્રો માત્ર ને માત્ર 2 જ વસ્તુની જરૂર પડશે। અને નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર ઉપર આવે છે મિત્રો કાઉ મિલ્ક, જેને આપણે ગાયના દૂધ તરીકે ઓળખીએ છીએ। કોઈ પણ જગ્યાએ તમને ગામડામાં રહેતા હોય તો પણ તમને આસાનીથી મળી જશે, અથવા સિટીમાં રહેતા હોય તો કોઈ બ્રાન્ડનું અમૂલનું પણ તમને આસાનીથી મિત્રો ગાયનું જે દૂધ આવે એ મળી રહેશે। તો તમારે ગાયનું દૂધ તમારે લઈ આવવાનું છે। અને બીજી વસ્તુ છે મિત્રો એ છે અંજીર, ડ્રાયફ્રૂટનું જે અંજીર છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો। કોઈ પણ તમે ડ્રાયફ્રૂટ વાળા ત્યાં દુકાને જશો તો તમને આસાનીથી મિત્રો બદામ કાજુ જ્યાં મળતા હોય ત્યાંથી તમને અંજીર મળી જાય છે। અને ઓનલાઈનનો પણ મિત્રો જમાનો છે, એટલે કે કોઈ પણ તમે ઓનલાઈન વેબસાઇટ ઉપર તપાસ તમે કરો છો તો ઘેર બેઠા પણ તમે અંજીર મંગાવી શકો છો। તો તમારા અંજીર તમારા 250 થી 500 ગ્રામ તમારે મંગાવી લેવાના છે। ત્યારબાદ તમારે રાત્રે જેવા તમે સુવા જાઓ છો તેવા તમારે 2 નંગ જેટલા તમારા અંજીર હોય એ તમારે 1 ગ્લાસ જેટલા તમારા પાણીમાં, એટલે કે 200 થી 300 ml જેટલું પાણી તમારે ગ્લાસમાં લેવાનું। તેની અંદર તમારે 1 થી 2 નંગ તમારા અંજીરના નાખી દેવાના, ઉપર ઢાંકણું ઢાંકીને ઓવરનાઇટ એટલે કે આખી રાત તમારે રહેવા દેવાનું છે। બીજા દિવસે સવારે જેવા તમે ઉઠો છો એવા અંજીરનું પાણી છે એનો તમારે ધારો કે તમે પી લો છો તો જે લોકોને કબજિયાતની પ્રોબ્લેમ હોય તો એમાં પણ મિત્રો સારું એવું રિઝલ્ટ જોવા મળે છે। જો એ અંજીરનું જે પાણી છે એના પીવાથી તમારા જૂનામાં જૂનો પેટનો કચરો મિત્રો સાફ થઈ જાય છે। અને પાણી ધારો કે તમારે યુઝ ના કરવું હોય તમારે તો એને તમે થ્રો કરી શકો છો, એટલે કે એને ફેંકી પણ શકો છો। હવે જે મેં 2 અંજીર રાત્રે પલાળ્યા હતા મિત્રો, હવે એ 2 અંજીરને તમારે મિત્રો શું કરવાનું છે કે 1 ગ્લાસ જેટલું તમારે એટલે કે 300 ml જેટલું ગાયનું દૂધ તમારે લેવાનું છે। એને ગેસ સ્ટવ પર તમારે મૂકી દેવાનું, એકદમ ગેસની ફ્લેમ તમારે એકદમ ધીમી રાખવાની છે। અને 2 અંજીર જે પલાળેલા હતા એ 2 અંજીરના તમારે હાથની મદદથી તમારે આ રીતે તમારે ચૂરો કરી નાખવાનો છે। અને દેશી લાલ ગોળ હોય નાનો, એ નાનો ઢેફું તમારે દેશી લાલ ગોળ તમારે એડ કરવાનો। અને જે લોકોને મિત્રો ડાયાબિટીસની સમસ્યા હોય તો તમારે ગોળ હોય એ ગોળ તમારે એડ નહીં કરવાનો, ફક્ત ને ફક્ત જે ગરમ દૂધ કરવા તમે જે તપેલી પર ગેસ સ્ટવ પર મૂક્યું ધીમા ફ્લેમ પર ગાયનું દૂધ, તેની અંદર 2 નંગ જેટલા જે અંજીર છે એને તમારે હાથની મદદથી ચૂરો કરીને આને તમારે ધીમા ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી તમારે ઉકળવા દેવાનું છે, 1 થી 2 ઉભરો ના આવી જાય ત્યાં સુધી। ત્યારબાદ તમારે ગેસ સ્ટવ તમારે બંધ કરી દેવાનો। અને આ ડ્રિંકને ગાળવાનું મિત્રો નથી, આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અંજીર જે છે દૂધમાં, દૂધ તમારે સિપ કરીને થોડું નવશેકું ગરમ હોય એટલે સિપ કરીને પીવાનું છે। અને એની અંદર રહેલું જે અંજીર છે મિત્રો એ અંજીરને તમારે ચાવીને એને તમારે ઉતારી દેવાનું છે। જી હા મિત્રો, અંજીર પણ ખાવાનું છે અને સાથે સાથે સિપ કરીને તમે દૂધ પીવો છો। એક પણ દિવસનો બ્રેક પાડ્યા વગર, એટલે કે એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર 15 દિવસ સુધી કોન્સ્ટન્ટ સાહેબ જો તમે આ ડ્રિંકનું સેવન કરો છો ને તો તમારે કોઈ પણ દવા લેવાની જરૂર નહીં પડે, કોઈ ઇન્જેક્શન લેવાની જરૂર નહીં પડે જો તમે B12 માટે લેતા હોય। અને કોન્સ્ટન્ટ આ 15 દિવસ તમે આ ઉપાય કરો છો ને તો જે લોકોને B12 ની કમી હોય
અને જેના કારણે સ્ફૂર્તિનો અભાવ, અવારનવાર રોજે રોજ જો માથામાં દુખાવો થવો, ચક્કર આવવા, કમજોરીનો અહેસાસ થવો, આવી ઘણી બધી સમસ્યાઓ જો થતી હોય, નાની ઉંમરમાં હાથ અને પગમાં દુખાવો થવો, તો બધી સમસ્યામાંથી તમને છુટકારો મળશે અને B12 ની કમી છે એ દવા વગર મિત્રો આથી પૂરી થઈ જશે। અને સાથે સાથે મિત્રો આ ડ્રિંક તો તમે સવારે તમે પી લો છો અને નાસ્તામાં 10-11 વાગ્યાની આજુબાજુ જો તમે ફણગાયેલા કઠોળ જેમાં મગ છે, ચણા છે, એનું જો તમે સેવન મિત્રો કરો છો તો તમારા બોડીમાં B12 ની કમી છે એ ક્યારેય મિત્રો જીવશો ત્યાં સુધી નહીં સર્જાય અને તમારે ક્યારેય પણ મિત્રો B12 માટે દવા કે ઇન્જેક્શન લેવાનો વારો નહીં આવે। તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નીવડશે। નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી જો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી। મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી, બાય બાય।